સો આજનું જે ડિસ્કશન કરવું છે એ ડિસ્કશન રિલેટેડ છે બિલ્સ સાથે. તો સંસદમાં જે અલગ અલગ પ્રકારના બિલ્સ રજૂ થાય છે જેને આપણે સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં ખરડો કહીએ છીએ. આ ખરડો જે છે એ દેન લેટર ઓન બંને ગૃહમાંથી પાસ થાય, રાષ્ટ્રપતિ પાસે હસ્તાક્ષર માટે જાય. જો રાષ્ટ્રપતિ એની ઉપર હસ્તાક્ષર કરે તો એ ખરડો શું બને? કાયદો બને. આ એક સામાન્ય પ્રોસેસ છે. ઓકે, રાઈટ. હવે જે અલગ અલગ પ્રકારના ખરડાઓ છે એની ઇન્ફોર્મેશન આપણે મેળવીએ કે અલગ અલગ પ્રકારના ખરડાઓ શું છે, કઈ એની પ્રોવિઝન્સ છે. એમાંથી બી ખાસ કરીને જો પૂછાતા કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછાશે તમને નાણાં ખરડાના સંદર્ભે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન મની બિલ, રાઈટ. આમાંથી વધારે પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. બાકી સામાન્ય રીતે જે અલગ અલગ પ્રકારના બિલ હશે એની ડિસ્કશન કે ઇન્ફોર્મેશન એકવાર જોઈ લઈશું. અને બીજી એક વસ્તુ જે આપણે એક્સક્લુઝિવલી ક્લાસમાં આજે ડિસ્કસ કરીશું દેટ ઇઝ અબાઉટ ધી આર્ટિકલ 117 117 અંતર્ગતના જે ખરડાઓ છે તે. મેક શ્યોર કે 117 અંતર્ગતના ખરડાઓ સંદર્ભે હું જે તમને ઉદાહરણ લખાવું ને હું જે તમને સમજાવું એ વસ્તુ તમને ઓવરઓલ ક્યાંય નહીં મળે. સો દેટ ઇઝ અ થિંગ, રાઈટ. કોઈ બી બુકમાં અવેલેબલ નહીં. XYZ એની બુક, કોઈ બી બુકમાં જે હું ખરડાની કે જે એક્ઝામ્પલ તમને આપી છે એનું એક્ઝામ્પલ કે અવેલેબલ જ નહીં. સો થિંગ ઇઝ દેટ સૌથી વધારે એ સમજવામાં જ તકલીફ થતી હોય જાતે જ્યારે આપણે વાંચીએ ત્યારે. સો એ પ્રોબ્લેમ તમારો આજે સોલ્વ થઈ જશે. સંસદમાં રજૂ થતા ખરડાઓ તો કે જો સામાન્ય રીતે બે ટાઈપમાં આપણે ખરડાઓને ડિવાઈડ કરી શકીએ. પહેલી વસ્તુ કે રજૂઆતના આધારે, મતલબ જ્યારે એ પ્રેઝન્ટ થતા હોય ત્યારે. એન્ડ સેકન્ડ થિંગ કે પ્રક્રિયાના આધારે, મતલબ કે એક પ્રોસેસ જે ખરડાઓના સંદર્ભે ફોલો કરવામાં આવતી હોય તેમાં. તો કે પહેલી વસ્તુ છે રજૂઆતના આધારે. તો કે રજૂઆતના આધારે બે ટાઈપના ખરડાઓ હોય. એક સરકારી ખરડો હોય, એક ખાનગી ખરડો હોય. સરકારી ખરડો કોને કહેવાય? તો કે સિમ્પલ એટલી વસ્તુ યાદ રાખવાની કે સરકાર દ્વારા જે રજૂ થતો હોય તે. સરકાર દ્વારા રજૂ થતો હોય મતલબ કે મંત્રી પરિષદ, મતલબ આખી મંત્રી પરિષદ જે છે, મંત્રી પરિષદના સભ્યો જે ખરડો લાવે એને શું કહેવાય? સરકારી ખરડો. ક્લિયર થયું? સરકાર લાવે અને સરકારી ખરડો કહેવાય. સિમ્પલ આટલી આપણે બેઝિક લેંગ્વેજમાં આપણે સમજીએ. ઓન ધી અધર સાઇડ ખાનગી ખરડો કોને કહેવાય? તો કે ખાનગી ખરડો એવો કહેવાય કે મંત્રી પરિષદના સભ્યો સિવાય જે સંસદ સભ્યો હોય એ જો કોઈ ખરડો લાવે છે તો એને શું કહેવાય? ખાનગી ખરડો. મતલબ આપણા પાર્લામેન્ટમાં એ છૂટ છે કે સરકાર સિવાય કોઈ સંસદ સભ્યને પણ પોતાનો ખરડો લાવવો હોય, ઓકે, તો એ ખાનગી ખરડાના માધ્યમથી ખરડો લાવી શકે. ક્લિયર થાય છે? સમજાય છે? તો આ બે વસ્તુ છે, સરકારી ખરડો અને ખાનગી ખરડો. આની જે અલગ અલગ પ્રોસેસ છે એ બી હમણાં આપણે આગળ જોઈશું. બટ થિંગ ઇઝ દેટ પહેલી વસ્તુ આ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. સેકન્ડ થિંગ પ્રક્રિયાના આધારે. તો કે પ્રક્રિયાના આધારે કેવું હોય છે કે અલગ અલગ ખરડાઓ જે છે એ અલગ અલગ રીતે રજૂ થતા હોય. અમુક ખરડાઓ જે છે એ ફક્ત લોકસભામાં રજૂ થતા હોય. અમુક ખરડા જે છે એ લેટ્સ સે રાજ્યસભામાં જ ખાલી રજૂ થતા હોય. અચ્છા, આમાંથી કોઈ મને કહી શકશે કયો ખરડો જે છે એનું ઉદ્ભવ કે ઓરિજિન ઓનલી એન્ડ ઓનલી રાજ્યસભામાં થઈ શકે? કેન એનીવન ટેલ મી? જસ્ટ રેઇઝ યોર હેન્ડ. કોઈ યાદ છે? રિકોલ કરી શકો? 1 2 3 4 5 6 7. યસ, લાસ્ટ બેન્ચ. ये तो बिल्कुल ही उल्टा बोले यार आप. ओके, आई आस्क्ड કે ફક્ત રાજ્યસભામાં રજૂ થાય. અગેન રેઝ યોર હેન્ડ જે લોકો આન્સર આપી શકતા હતા. 1 2 3 4 5. હા, તમે. ઓકે, હજી એક. હા, એક્ઝેક્ટલી રાઈટ. સો આર્ટિકલ 249 અંતર્ગત જ્યારે રાજ્ય યાદીના વિષયો પર સંસદે કાયદો બનાવવો હોય એવી ભલામણ કરવી હોય તો એ ફક્ત કાયદો ક્યાં ઓરિજિન થઈ શકે? રાજ્યસભામાં જ ઓરિજિન થઈ શકે. તો અમુક પ્રક્રિયાના આધારે અમુક ખરડાઓના બિલના ટાઈપ્સ હશે. પહેલી વસ્તુ હશે નાણાં ખરડો, બીજી વસ્તુ હશે નાણાકીય ખરડો, થર્ડ થિંગ ઇઝ દેટ સામાન્ય ખરડો માને ઓર્ડિનરી બિલ્સ, અને ફોર્થ થિંગ ઇઝ દેટ બંધારણીય સુધારા ખરડો. રાઈટ. બંધારણીય સુધારા ખરડો છે આપણને ખબર છે કેની અંતર્ગત આવે છે? અનુચ્છેદ 359 અંતર્ગત. નાણાં ખરડો છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ આર્ટિકલ 110. હમણાં આગળ ભણીશું. નાણાકીય ખરડો ઇઝ અ પાર્ટ ઓફ આર્ટિકલ 117. ઓકે, એન્ડ સામાન્ય ખરડો ઇઝ અ મતલબ ઓર્ડિનરી બિલ છે. એટલે ઓર્ડિનરી બિલ કોઈ બી સંજોગોમાં જે બી પાર્લામેન્ટની પ્રોસેસમાં ચાલતા હોય એ મુજબ આવતા હોય છે. ક્લિયર? ઓકે, હવે આને વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો પહેલા સૌથી પહેલો આવશે સરકારી ખરડો. તો કે કોઈ બી મંત્રી દ્વારા રજૂ કરવામાં આવતા ખરડાને આપણે સામાન્ય રીતે સરકારી ખરડો કહીએ. ઉદાહરણ તરીકે ચાલુ સરકારના કોઈ બી મંત્રી ખરડો કે બિલ લાવે છે. ઓન ધી અધર સાઇડ ખાનગી ખરડા સંદર્ભે અમુક જે બંધારણીય જોગવાઈઓ છે કે લોકસભાના નિયમોની જોગવાઈ છે એ નિયમો આપણે એકવાર જોઈ લઈએ સો દેટ આપણને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે જે છે આ મેકેનિઝમ કે આખી પ્રોસેસ ચાલતી હોય છે. તો કે જો મંત્રી પરિષદના સભ્ય સિવાય કોઈ પણ સભ્યમાં શાસક પક્ષના કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બી આવી જાય, વિરોધ પક્ષના બી મેમ્બર ઓફ પાર્લામેન્ટ આવી જાય.
કોઈ બી વ્યક્તિ છે એ ખરડો લાવી શકે. ઓકે, એટલા માટે જેને શું કહેવાય? ખાનગી ખરડો. ક્લિયર થયું ખાનગી ખરડોની ડેફિનેશન? કોઈને બી ડાઉટ છે? એનીવન? લેટ્સ સે તમે એવું માનીને ચાલો કે ટોટલ 543 સભ્યો છે. 543 સભ્યોમાંથી લેટ્સ સે 80 સભ્યો જે છે એ મંત્રી પરિષદના છે. તો આ 543 માંથી 80 ને બાદ કરો, સ્પીકરને બાદ કરો, આના સિવાય જેટલા સભ્યો વધે એમાંથી કોઈ બી સભ્ય જે છે એ ખાનગી ખરડો લાવી શકે છે. આવા પ્રકારની જોગવાઈ છે. ક્લિયર થયું મગજમાં? કોઈ ડાઉટ? એનીવન? ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ? ચલો બઢિયા. હવે સામાન્ય રીતે ખાનગી ખરડો શું કામ લાવવામાં આવે? તો કે જો વિરોધ પક્ષ લાવે ને, મતલબ ઘણા લોકો એવું હોય કે ભાઈ પોતે રિસર્ચ કરીને પોતે કોઈ ખરડો લાવે જેની ઉપર એવું ઈચ્છતા હોય કે ભાઈ આવું બિલ બનવું જોઈએ, સરકાર ના બનાવતી હોય એક્સેટ્રા એક્સેટ્રા, એમને એવું લાગે કે ભાઈ આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, તો એ પોતે ખાનગી ખરડો લાવી શકે. રાઈટ. હવે તો કે સામાન્ય રીતે જે વિવિધ પક્ષના સભ્યો છે એ સરકારની જે કામગીરી હોય, કામગીરીની ટીકા કરવા માટે, ક્રિટિસિઝમ કરવા માટે આ પ્રકારનો ખરડો લાવતા હોય. રાઈટ. જેથી નેશનલ લેવલ ઉપર ધ્યાન બી કેન્દ્રિત થાય કે ભાઈ જો સરકાર આવો બધો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આની ઉપર કોઈ બિલ કે કઈ વસ્તુ કે શું કહેવાય એફર્ટ્સ કરતી નથી, એટલા માટે અન્ય સભ્યોએ કરવો પડ્યો. ઓકે, કઈ રીતે તમે લાવી શકો? તો કે ભાઈ 1 મહિના પહેલા તમારે શું કરવી પડે? અગાઉ નોટિસ આપવી પડે. ખાનગી ખરડો છે એ સંસદીય સમિતિ હોય, સંસદીય સમિતિ તપાસે. રાઈટ. અને જો સંસદના કાર્યક્ષેત્રને લગતો હોય તો જ ગૃહમાં રજૂ કરવામાં આવે. કાર્યક્ષેત્રને મતલબ જેની ઉપર સંસદને કાયદો બનાવવાની સત્તા હોય તો, જેમ કે રાજ્ય યાદીનો કોઈ વિષય હોય તો એ આમાં અલાઉડ ના કરે. ઓકે, કેન્દ્ર યાદીનો વિષય હોય તો અલાઉડ કરે, સમવર્તી યાદીનો વિષય હોય તો અલાઉડ કરે. ક્લિયર થયું? ઓકે. ખરડો કાયદો બને એની શક્યતા નહીવત છે. કારણ કે શું થાય? તો કે જો ભાઈ વિરોધ પક્ષનો કોઈ બી વ્યક્તિ હોય એ ખરડો લાવે તો લોકો પાસ જ ના થવા દે, સરકાર પાસે બહુમતી હોય પાસ જ ના થવા દે, અને ઇન કેસ માનો પાસ થઈ ગયો તો રાષ્ટ્રપતિને સાઇન કરવાનું ના પાડી દે. ઓકે, એટલે ખાનગી ખરડો જે છે એ પસાર થવાની શક્યતા લગભગ નહીવત છે. લોકસભામાં દર શુક્રવારે ખાનગી સભ્યો રજૂ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે. ઓકે, પરવાનગી આપવામાં આવે ઓર કાઇન્ડ ઓફ ધી ટ્રેડિશન એક ફોલો કરવામાં આવે, પણ એના સંદર્ભે કોઈ જ વસ્તુનો એવો નિયમ છે નહીં. રાઈટ. કે ભાઈ શું કહેવાય કે આ દિવસે આ ખરડાઓ રજૂ કરવાની છૂટ આપવી જ જોઈએ. ઓકે. એન્ડ લાસ્ટ વન ઇઝ કે ભારતના સંસદના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ફક્ત 14 ખાનગી ખરડા જે છે એ બંને ગૃહમાંથી પસાર થઈને કાયદાઓ બન્યા છે. 14 ખાનગી ખરડાઓ કયા છે એનું લિસ્ટ જોતું તમને નેટ પર ક્યાંક ને ક્યાંક મળી જશે. બટ આપણા માટે કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, કારણ કે એમાંથી એટલો બધો ક્વેશ્ચન પૂછાતા નથી. ક્લિયર? એટલે પહેલા જ હું તમને એ વસ્તુની જાણ કરી દઉં. મેઇન આજના દિવસમાં જે વસ્તુ શીખવાની છે એ છે આ. ઓકે, પ્રક્રિયાના આધારે જે ખરડાઓ છે તે. પ્રક્રિયાના આધારે જે ખરડાઓ છે એમાં સૌથી પહેલા નાણાં ખરડો ભણીશું, મની બિલ. તેના આફ્ટર નાણાકીય ખરડાઓ ભણીશું. એમાં બી અલગ અલગ 2 પાર્ટના નાણાકીય ખરડાઓ છે. વન ઇઝ અ ટાઈપ 1, વન ઇઝ અ ટાઈપ 2. અનધર ઇઝ ઓર્ડિનરી બિલ્સ 107. તો કે તો આપણે ઓલરેડી નોર્મલ ભણી ચૂક્યા બી છીએ અને એ પ્રોસેસ જાણી બી ચૂક્યા છીએ કઈ રીતે ખરડાઓ પાસ થાય છે. અને લાસ્ટમાં બંધારણીય સુધારા ખરડાઓ, એ આપણે જ્યારે આગળ ડિસ્કશન કર્યું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ બંધારણીય સુધારો થાય કઈ રીતે. ઓકે, બંધારણીય સુધારો વિશિષ્ટ બહુમતી થાય. વિશિષ્ટ બહુમતીની ડેફિનેશન શું થશે? સ્પેશિયલ મેજોરિટી કોને કહેવાય? સ્પેશિયલ મેજોરિટી નો આઈડિયા? બાજુમાં નો આઈડિયા? સજ્જનબેન? હા, સ્પેશિયલ મેજોરિટી ડેફિનેશન. ડેફિનેશન મતલબ ફોર્મ્યુલા. નો આઈડિયા. પાછળ? નો આઈડિયા. પાછળ 25% કરતા વધુ, 50% કરતા વધુ. સરસ. પછી બઢિયા. બાજુમાં મતલબ પૂરા શું કહેવાય, પૂરું ડિસાઈડ કરીને આવ્યા છે કે રિવિઝન નહીં જ કરવું, જે થતું હોય તોડ લો. હા, હા, તો એના જેવી સ્થિતિ થઈ ને. વિશિષ્ટ બહુમતીની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા આપણને યાદ નહીં. સી અવર લેવલ ઓફ પ્રિપરેશન. કેટલામો સેશન છે આ બંધારણનો? હા, સેશન છે 37મો. ઓકે, 37મો લેક્ચર છે. 37મા લેક્ચરમાં આપણે વિશિષ્ટ બહુમતીની જે શું કહેવાય ફોર્મ્યુલા હોય એ ફોર્મ્યુલાને હજી વિચારીએ છીએ કે શું થશે. રાઈટ. હા, બોલો નેહલબેન. હા, અચ્છા, સરસ. કેટલા લોકો એગ્રી છે આન્સર સાથે?
કુલ સભ્ય એમણે આન્સર કીધો કુલ સભ્ય સંખ્યાના 50% કરતા વધુ વત્તા હાજર અને મતદાન કરતા સભ્યોના 50% કરતા વધુ. શું બોલો બોલો હે શું થાય બોલો ભાઈ કેટલા લોકો એગ્રી છે આ આન્સર સાથે? કોઈ એગ્રી નહીં. તમારા સાથીદારો તમારો સાથ નહીં દેતા, શું કરીશું? બોલો બેન. હા હા બે તૃતીયાંશ કરતા વધુ સમર્થ. ક્લિયર છે? ઓકે. સો બંધારણીય સુધારા જે ખરડાઓ છે એ સામાન્ય રીતે આપણે વિશિષ્ટ બહુમતીથી પસાર થતા હોય છે અને એની ફોર્મ્યુલા ખાલી આપણે જસ્ટ ડિસ્કશન કરતા હતા. સો દેટ આઈ થોટ કે તમને યાદ હશે, બટ કોઈ વાંધો નહીં, હમણાં રિવિઝન થશે જ એટલે. ચલો હવે આવશે એક ખરડો. ખરડાનું નામ છે નાણાં ખરડો, રાઈટ. અંડર આર્ટિકલ 110 અનુચ્છેદ 110 અંતર્ગત નાણાં ખરડાની જોગવાઈ આપવામાં આવેલી છે. 109 અંતર્ગત બી અમુક જોગવાઈ આપેલી છે, હમણાં પછીની સ્લાઇડમાં આપણે જોઈશું કે 109 અંતર્ગત શું લખેલું છે. બટ થિંગ ઇઝ ધેટ કે નાણાં ખરડો કોને કહેવાય એની આખી જે ડેફિનેશન છે, ધેટ ડેફિનેશન ઇઝ ગિવન ઇન આર્ટિકલ 110 કે આટલી જોગવાઈઓના સંદર્ભે જો તમે કોઈ બિલ રજૂ કરો છો તો એ બિલને આપણે શું કહીએ? નાણાં ખરડો તરીકે ઓળખીએ. હવે તો કે ભાઈ નાણાં ખરડો સામાન્ય રીતે નામથી જ તમને નામથી જ ઓલમોસ્ટ આઈડિયા આવી જાય કે ભાઈ જે બિલમાં કે જે ખરડામાં નાણાં સંબંધિત મેજોરિટી જોગવાઈ હશે એ બિલને આપણે શું કહીશું સામાન્ય રીતે? નાણાં ખરડો. તો કે નાણાં ખરડો કોને કહીશું? તો કે જો આ એ થી લઈને એફ સુધીની જે મેટર લખેલી છે, રાઈટ, એના સંદર્ભે કોઈ પણ પ્રકારની વસ્તુઓ તમે પાર્લામેન્ટમાં લાવતા હોય તો એને આપણે નાણાં ખરડો કહી શકીએ. ક્લિયર થાય છે? ઓકે. એ થી લઈને એફ સુધીની પ્રોવિઝન્સ સમજીએ, વાંચીએ, જેથી આપણને આઈડિયા આવશે. જો બંનેમાં પૂછાઈ શકે, પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી બી પૂછાઈ શકે, મેઇન્સમાં બી પૂછાઈ શકે. સો મેક શ્યોર કે આ વસ્તુઓને થોડાક દિવસો સુધી કન્ટિન્યુઅસલી વાંચો, સો ઓલમોસ્ટ આપણને યાદ રહી જશે. ઓકે. સૌથી પહેલી વસ્તુ તો કે ભાઈ કોઈ કરવેરા લાગુ કરવા, નાબૂદ કરવા, ઘટાડવા કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો, આના સંબંધિત કોઈ બિલ હોય તો એને આપણે શું કહી શકીએ? નાણાં ખરડો કહી શકીએ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સરકાર ઋણ સ્વરૂપે નાણાં ઉધાર લેવા કે ધિરાણ પર નિયંત્રણ અંગેના કાયદાઓ સુધાર કરવા. ઋણ સ્વરૂપે મતલબ કે લોન લેવી હોય. ઓકે. તો સરકારને લોન લેવી હોય એના સંદર્ભે કોઈ બી બિલ લાવવું હોય, સો દેટ ઇઝ અ પાર્ટ ઓફ મની બિલ. ક્લિયર થયું? બહુ શોર્ટ અને સિમ્પલ વેમાં ડેફિનેશન સમજજો, વધારે આમાં અંદર નહીં ઘૂસીએ આપણે, કારણ કે આપણે જસ્ટ જે બી એક્ઝામના પર્સપેક્ટિવથી વસ્તુઓ પૂછવાની થશે કે એક્ઝામના પર્સપેક્ટિવથી વસ્તુઓ આવશે એ ખાલી આ ટર્મિનોલોજીસના આધારે આવશે, એની અંદરનું ડિટેલિંગ કોઈ પૂછશે નહીં. સો મેક શ્યોર કે આપણું જે ધ્યાન છે એ ફક્ત ને ફક્ત જોગવાઈ ઉપર કેન્દ્રિત થાય. ક્લિયર છે? થર્ડ થિંગ, સંચિત નિધિ કે આકસ્મિક ભંડોળમાં નાણાં જમા કરવા કે ઉપાડવા. રાઈટ? જમા કરવા મતલબ કે ડિપોઝિટ કરવા, પૈસા અંદર નાખવા માટે, કે પછી એમાંથી પૈસા ઉપાડવા માટે, એના સંદર્ભે બી તમે નાણાં ખરડો લાવી શકો. ફોર્થ થિંગ, ભારતની સંચિત નિધિમાંથી નાણાંની ફાળવણી કરવી. ફાળવણી કરવીનો મતલબ થાય એપ્રોપ્રિએશન કરવું. તો કે 100 કરોડ આને, 100 કરોડ આને, 150 કરોડ આને, 200 કરોડ આને, 250 કરોડ આને, આવી રીતનું અપ્રોપ્રિએશન કરવું હોય તેના માટે બી તમે શું લઈ શકો? નાણાં ખરડો લઈ શકો. ઓકે. ફિફ્થ થિંગ, ભારતની સંચિત નિધિ અથવા ભારત સરકારના જાહેર ખાતામાં નાણાંની પ્રાપ્તિ અથવા કેન્દ્ર તથા રાજ્યના ખાતાઓની હિસાબોની તપાસ વગેરેની બાબત, આના સંદર્ભેનો કોઈ બિલ તમારે લાવવું હોય તો એ બી તમે ક્યાંથી લઈ શકો? નાણાં ખરડાના માધ્યમથી લઈ શકો. મતલબ આવી કોઈ બિલ તમારે પાસ કરવું હોય કે આવા સંદર્ભે કોઈ નિયમો કે કાયદાઓ બનાવવા હોય તો. લાસ્ટ થિંગ, સરકારના કોઈ ખર્ચાઓને ભારતની સંચિત નિધિ પરનો ભારિત ખર્ચ જાહેર કરવો. ઓકે. વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધી ભારિત ખર્ચ. યસ દીપિકાબેન, શું છે ભારિત ખર્ચ? સંચિત નિધિ પરનો ભારિત ખર્ચ. હા, that એગ્રી બટ એની ડેફિનેશન કે એને શું આપણે પર્સપેક્ટિવથી કહી શકીએ? that example is correct. એક્ઝામ્પલ સાચું છે. બોલો. એક્ઝામ્પલ સાચું છે બટ એનો મતલબ શું થશે? છે આઈડિયા? પાછળ પહેલેથી ના પડે, ખબર જ નહીં, બીજે આગળ વધો એટલે એને જોતું બાજુમાં
નો આઈડિયા. એની પાછળ નો આઈડિયા. પાછળ અચ્છા આખી લાઈનમાં છે કોઈને યાદ? તો એ એક આદ પૂછી લો. બાકી શું કહેવાય સાગમટે બીજી જગ્યાએ મૂવ થઈ જાય. રાઈટ. હાલો આમાંથી કેટલા લોકોને ખ્યાલ છે અહીંથી લઈને અહીંયા સુધી? 1 2 3 બસ. બાકી લોકો ભણતા જ નહીં, ખબર નહીં શું કરે છે. લાઈક હેવિંગ 100% અટેન્ડન્સ બટ 0% અટેન્ડન્સ. હે ને? કે 100% અટેન્ડન્સ 0% અટેન્શન. હા યાદ છે? સંચિત નિધિ પરનો ભારિત ખર્ચ કોને કહેવાય? ગઈકાલે જ ભણાયેલું હતું જસ્ટ. એવું બી નહીં કે બહુ દિવસો પહેલા ભણાયું હોય ને યાદ ના હોય. હા બોલો ભાઈ. નિશિતબેન પાછળ. હા એક્ઝેક્ટલી. સંસદમાં દર વર્ષે જ્યારે આ પ્રકારના ખર્ચાઓ કરવાના હોય રાઈટ, તો પછી એને વોટિંગ કરવાની જરૂરિયાત નથી. ટૂંકમાં આની ઉપર સંસદમાં મતદાન થતું નથી. એકવાર તમે નાણાં ખરડાના માધ્યમથી કોઈ જે ખર્ચ છે એ ખર્ચને ભારિત ખર્ચ જાહેર કરી દો પછી. ક્લિયર? તો આના સંદર્ભેનું મતલબ અને સાથે લાસ્ટમાં જી જે પ્રોવિઝન છે એમાં એવું લખેલું છે એ થી એફ માં દર્શાવેલ સંલગ્ન બાબત, મતલબ આની સાથે જોડાયેલી કોઈ મેટર હોય તો. ક્લિયર? તો આ બધી જ વસ્તુઓનો સમાવેશ કેમાં થશે? નાણાં ખરડામાં થશે. અગેન એકવાર રિપીટ કરીએ, અગેન એકવાર વસ્તુઓને સમજીએ. જે મેં હાઇલાઇટ કર્યું છે એટલી વસ્તુઓ ખાલી યાદ રાખશો તો બી ઇટ ઇઝ ઇનફ. ઓકે. પેલી વસ્તુ કરવેરા લાગુ કરવા, નાબૂદ કરવા, ઘટાડવા કે એમાં કોઈ ફેરફાર કરવા. આના સંદર્ભેનું કોઈ બિલ હોય તો નાણાં ખરડાના માધ્યમથી લઈ શકો. બીજી વસ્તુ ઋણ સ્વરૂપે નાણાં ઉધાર લેવા. ત્રીજી વસ્તુ ભારતની સંચિત નિધિ કે આકસ્મિક ભંડોળમાં નાણાં જમા કરવા કે ઉપાડવા. ફોર્થ થિંગ સંચિત નિધિમાંથી નાણાંની ફાળવણી કરવી. ફિફ્થ થિંગ સંચિત નિધિમાંથી અથવા ભારત સરકારના જાહેર ખાતામાં નાણાંની પ્રાપ્તિ અથવા કેન્દ્ર અથવા રાજ્યના હિસાબોની તપાસ કરવી સાથે જે બી બાબતો જોડાયેલી હોય તે. ફિફ્થ થિંગ સરકારના કોઈ ખર્ચાઓ સંચિત નિધિ પર ભારિત ખર્ચ જાહેર કરવો. આટલી વસ્તુઓમાંથી કોઈ બી સંલગ્ન બાબતનું બિલ હોય ઓકે તો એને આપણે નાણાં ખરડાના માધ્યમથી લાવી શકીએ. ક્યાં? પાર્લામેન્ટમાં. નાણાં ખરડાના માધ્યમથી શું કામ લાવવામાં આવે એની ઇન્ફોર્મેશન હમણાં આપણે જોઈશું. બટ થિંગ ઇઝ દેટ કે આના સંબંધિત કોઈ બી વિષય હોય તો એમને તમે નાણાં ખરડાના માધ્યમથી લાવી શકો. ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો અહીંયા સુધી? ઓકે. હવે નાણાં ખરડા સંબંધિત જે સ્પેશિયલ પ્રોવિઝન્સ છે, ખાસ જોગવાઈઓ છે, એ ખાસ જોગવાઈઓનો ઉલ્લેખ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલો છે? તો કે આર્ટિકલ 109 અનુચ્છેદ 109 અંતર્ગત. તો કે અનુચ્છેદ 109 અંતર્ગત શું લખેલું છે? તો કે અનુચ્છેદ 109 અંતર્ગત એવું લખેલું છે કે ભાઈ પહેલી વસ્તુ કે નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાય નહીં. તો કે રાજ્યસભામાં રજૂ ના કરી શકાય તો ક્યાં રજૂ થાય? સૌથી ઓનલી ઇન લોકસભા. ઓકે. અનુચ્છેદ 109 અંતર્ગત વસ્તુ લખેલું છે કે નાણાં ખરડો જે છે એ રાજ્યસભામાં રજૂ થશે નહીં. ચલો બીજી પ્રોવિઝન શું? તો કે નાણાં ખરડો રજૂ કરવું હોય તો એના માટે તમારે સૌથી પહેલા કોની પૂર્વ મંજૂરી જોઈએ? રાષ્ટ્રપતિની. તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ તમે નાણાં ખરડો લાવી શકો. સેકન્ડ થિંગ કે સૌથી પહેલા પ્રથમ લોકસભામાં જ રજૂ થશે, ત્યારબાદ ખાલી રાજ્યસભામાં શેના માટે મોકલવામાં આવે? વિચાર અર્થે. તો જ્યારે રાજ્યસભામાં વિચાર અર્થે આ ખરડો મોકલવામાં આવે ત્યારે રાજ્યસભા પાસે કયા ઓપ્શન છે? તો કે રાજ્યસભા પાસે ઓપ્શન એ છે કે ખરડામાં સુધારા સૂચવી શકે, મતલબ કે કઈ ચેન્જીસ એને સજેસ્ટ કરવા હોય તો કરી શકે. એ ચેન્જીસ માનવા લોકસભા માટે શું છે? ફરજિયાત નથી. દેન જો રાજ્યસભા 14 દિવસમાં કોઈ સુધારા ન સૂચવે, 14 દિવસમાં સુધારા નહીં સૂચવે તો સંસદ દ્વારા એને પસાર થયેલો માનવામાં આવશે. ક્લિયર થાય છે? આટલી પ્રોવિઝન જે છે, આટલી પ્રોવિઝન ધેટ ઇઝ અ પાર્ટ ઓફ આર્ટિકલ 109. ક્લિયર થયું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓકે. એના પછી જ્યારે તમે લોકસભામાં બિલ લાવો ત્યારે એ બિલ જે છે એ નાણાં ખરડો છે કે નહીં એવું સર્ટિફિકેશન કોણ આપશે? તો કે લોકસભાના અધ્યક્ષ. રાઈટ. અનુચ્છેદ 110(3) એવું કહે છે કે કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે અંગેનો આખરી નિર્ણય કોણ લેશે? લોકસભાના અધ્યક્ષ. હવે જ્યારે લોકસભામાંથી બિલ પાસ થઈ જાય, રાજ્યસભામાં મોકલવામાં આવે, રાજ્યસભા કોઈ પણ પ્રકારના સુધારાઓ સૂચવે, 14 દિવસમાં સુધારાઓ ના સૂચવે, બિલ બંને ગૃહમાંથી પસાર થયેલું ગણાય અને જ્યારે બિલ જે છે એ રાષ્ટ્રપતિ પાસે જાય તો રાષ્ટ્રપતિ પાસે કયા ઓપ્શન છે? તો કે રાષ્ટ્રપતિ ખરડાનો સ્વીકાર કરી શકે અથવા અસ્વીકાર કરી શકે. બે જ ઓપ્શન છે, પણ પુનઃ વિચારણા માટે મોકલી શકે નહીં. આ વસ્તુ યાદ રાખજો. રાષ્ટ્રપતિ નાણાં ખરડાને પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી. રીઝન
એમની જ પૂર્વ મંજૂરીથી રજૂ થયો હોય. ક્લિયર થાય છે? ઓકે, ચલો. હવે તો કે અમુક મેટર એવી લખેલી છે કે જેને આપણે નાણાં ખરડા તરીકે વર્ગીકૃત કરીશું નહીં, મતલબ એને નાણાં ખરડા તરીકે રજૂ કરીશું નહીં. તો કે પહેલી વસ્તુ, ખરડાનો સંબંધ આર્થિક દંડ સાથે હોય, મતલબ તમારે ટ્રાફિક રૂલ તોડવા સંદર્ભે કોઈ નિયમ બનાવવો હોય, દંડ બનાવવો હોય, તો એવી બાબત તમે નાણાં ખરડાના માધ્યમથી લાવી શકો નહીં. આર્થિક દંડ બાબતની વસ્તુઓ તમે નાણાં ખરડાના માધ્યમથી લાવી શકો નહીં, પહેલી વસ્તુ. સેકન્ડ થિંગ, ખરડાનો સંબંધ કોઈ સેવા કે લાયસન્સ ફી સાથે હોય, રાઈટ. સરકારના કોઈ બી લેટ્સ સે સ્પેક્ટ્રમના અલોકેશન થતા હોય, જે સ્પેક્ટ્રમના આખા ટાવરને છે એ અલોકેશન થતા હોય, હવે એ લાયસન્સ આપવાનું હોય એને, તો એ લાયસન્સ સંબંધિત બિલ બી તમે નાણાં ખરડાના માધ્યમથી લાવી શકો નહીં. એન્ડ થર્ડ થિંગ ઇઝ ધેટ કે ખરડો સંબંધે કોઈ સ્થાનિક સરકારી સંસ્થા કે સંસ્થા દ્વારા સ્થાનિક હેતુઓ માટે કોઈ કર લગાવવાની, હટાવવાની કે બદલવાની કે નિયમિત કરવાની જોગવાઈ હોય. મતલબ કે સ્થાનિક સરકારની સંસ્થાઓ એટલે કે પંચાયત, નગરપાલિકા, આના સંદર્ભેના કોઈ પણ પ્રકારના કરની મેટર હોય, એમના જે કરના પાવર છે કે એમને જે બી ફાઇનાન્શિયલ પાવર છે એના સંબંધિત કોઈ બાબત હોય, તો એ બી તમે નાણાં ખરડાના માધ્યમથી લાવી શકશો નહીં. બસ આટલી વસ્તુઓ છે નાણાં ખરડાના સંદર્ભે. ક્લિયર થયું આખો મની બિલ? કોઈ પણ ડાઉટ? એકવાર જલ્દીથી આરામથી જોઈ જાઓ. પેલા આટલી પ્રોવિઝન જોઈ લો. ઓકે, દેન આફ્ટર આગળ જે મની બિલની અંદર જે વસ્તુઓ લખેલી છે કે જે વસ્તુનો ઉલ્લેખ થયેલો છે એને આપણે જોઈ લઈશું. ક્લિયર છે? જલ્દીથી ચલો. સો ઓનલી 2 minutes ઓફ ટાઈમ યુ આર હેવિંગ. કેટલા લોકો બજેટ જોયું ગઈકાલે? જે લોકોએ નથી જોયું એના માટે વી હેવ ક્રિએટેડ ધ ડોક્યુમેન્ટ, પ્લીઝ રેફર ધેટ. ઓકે, વી હેવ ગિવન ધ મેઇન હાઇલાઇટ્સ ઓફ ધ બજેટ. ગઈકાલ રાતે આઈ થિંક અપલોડ કર્યું હતું, મેં જ અપલોડ કર્યું હતું. તમારા ગ્રુપમાં બી મોકલ્યું છે, રાઈટ? પ્લીઝ રેફર ઇટ. ચલો જલ્દી, લાસ્ટ 1 minute. જે લોકો બજેટ જોયું એના માટે એક ક્વેશ્ચન, કેટલી પ્રાયોરિટીઝ છે આજ વખતેના બજેટની? હા, 9 પ્રાયોરિટીઝ. બજેટની ટોટલ 9 પ્રાયોરિટીઝ. એ 9 પ્રાયોરિટીઝમાં આખું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આવા જ ક્વેશ્ચન પૂછાશે. ઓકે, સો મેક શ્યોર કે જે આખું બજેટ છે તમે રેફર કરો. ચલો લાસ્ટ 30 સેકન્ડ્સ. ત્રીસ સેકન્ડ માટે એકવાર આ જોઈ લો. ચલો લાસ્ટ 10 સેકન્ડ્સ. ડન? એવરીવન?
ચલો યસ. So now another thing which is called as an financial bills. Okay. સામાન્ય રીતે મહેસૂલ ને ખર્ચ સંબંધિત તમામ ખરડાઓ હોય એને નાણાકીય ખરડાઓ કહેવાય. ઓલમોસ્ટ લાઈક એક્સપેન્ડિચરની જ મેટર હશે. જે આર્ટિકલ 110 માં બી તમારી ખાસ કરીને જોગવાઈ શેના સંદર્ભે હતી તો કે ખર્ચ બાબતે જ. ખર્ચ બાબતે ઓર નાણાં મેળવવા બાબતે, ઉધાર લેવા બાબતે એક્સેટ્રા એક્સેટ્રા. ઓન ધી અધર સાઈડ નાણાકીય જે ખરડાઓ છે એમાં બી કંઈક એવા જ પ્રકારની જોગવાઈઓ હશે, રાઈટ, કે જે રિલેટેડ ટુ હોય એક્સપેન્ડિચર બાબત. મોસ્ટ ઓફ ધી વસ્તુઓ હશે આમાં જે એક્સપેન્ડિચર બાબતની વસ્તુઓ હશે, અને બીજી જે જનરલ લેજિસ્લેટિવ મેટર્સ છે એ બધી વસ્તુઓ હશે. તો નાણાકીય ખરડા જે છે એનો સમાવેશ કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? દેટ ઇઝ કમ્સ અંડર આર્ટિકલ 117. તો 117 અંતર્ગત બે પાર્ટ છે. તો કે નાણાકીય ખરડો પ્રકાર 1 તો કે અનુચ્છેદ 117(1) અંતર્ગત, નાણાકીય ખરડો પ્રકાર 2 તો કે અનુચ્છેદ 117(3) અંતર્ગત. ઓકે. નાણાકીય ખરડો પ્રકાર 1 છે ઇટ ઇઝ મોર ઓર લેસ સિમિલર ટુ મની બિલ. જે તમારું અનુચ્છેદ 110 અંતર્ગતનું મની બિલ છે ને એના રિલેટેડ વસ્તુઓ જ આમાં વધારે જોવા મળતી હોય છે. ઉપરાંતની વધારાની અમુક જોગવાઈઓ જોવા મળતી હોય છે, એટલા માટે એને અલગથી બાયફર્ગેટ કર્યું છે નાણાકીય ખરડા તરીકે. તો કે સંસદમાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર છે. 117(3) સંસદમાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂરિયાત નથી. ઓકે. તો વસ્તુ શું છે એને આપણે એક્સક્લુઝિવલી સમજીએ. બહુ જ ધ્યાનથી સમજજો જેથી તમને જલ્દીથી સમજાઈ જાય. ઓકે. અને બહુ ઇઝી એક્ઝામ્પલના માધ્યમથી આપણે સમજીશું એટલે આઈડિયા આવી જશે. તો કે જો 117(1) અંતર્ગત નાણાકીય ખરડામાં અનુચ્છેદ 110 એટલે કે નાણાં ખરડા હેઠળની કોઈ અથવા તમામ બાબતો, આ ઉપરાંત સામાન્ય બાબત સંબંધિત જોગવાઈઓ. ઓકે. હવે આ ડેફિનેશનથી ખબર પડવાની નહીં કે 117(1) ને આપણે કઈ રીતે વસ્તુઓને સમજી શકીએ કે કઈ રીતે શું હોય. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ બનાવ્યો છે. એક્ઝામ્પલ શું છે તો કે જો કરવેરા લાગુ કરવાની બાબત હોય, એ અનુચ્છેદ 110 નો પાર્ટ છે. માનો કોઈ બિલ જે છે એ કરવેરા સંબંધિત છે કે સ્વચ્છ ભારત ટેક્સ, માનો સરકારને આવો ટેક્સ લગાવો છે, સ્વચ્છ ભારત ટેક્સ લગાવો છે, તો લગાઈ કયા માધ્યમથી શકે? અનુચ્છેદ 110 ના માધ્યમથી લગાઈ શકે, નાણાં ખરડાના માધ્યમથી. તો કે જો ઉદાહરણ એવું કે કરવેરા લાગુ કરવા દેટ ઇઝ અ પાર્ટ ઓફ આર્ટિકલ 110 પ્લસ આ કરવેરાનો ઉપયોગ ક્યાં કરવો, કરવેરા ક્યાં જમા થશે, કરવેરા સંબંધિત ઉઘરાવાની સત્તા કોની પાસે હશે, કરવેરાઓ જે ભેગા થાય છે એનો ખર્ચ ક્યાં કરીશું, વગેરેની જે સામાન્ય બાબત છે રાઈટ, કે સામાન્ય જોગવાઈઓ છે, આ બંનેને તમે જ્યારે ક્લબ કરો ત્યારે એ ખરડો કેવો બને? નાણાકીય ખરડો પ્રકાર 1. તો આ ઉદાહરણ લખવું અતિ જરૂરિયાત વાળું છે. રીઝન ઇઝ ક્યાંય નહીં આપેલું, ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો ત્યાંય નહીં મળે. ઓકે. બુકમાં તો ક્યાંય નથી જ, દેટ ઇઝ આઈ એમ શ્યોર. કોઈ જ બુકમાં આટલું ક્લિયરલી આવું ઉદાહરણ નહીં આપ્યું હોય. રીઝન ઇઝ બીંગ કે આ ઉદાહરણ ના આપ્યું હોય એના કારણે જ આ જે જોગવાઈ લખેલી છે ને સૌથી વધારે કન્ફ્યુઝિંગ છે, સમજાતું જ નહીં કે શું કહેવા માંગે. ઓકે. સો એટલા માટે આ ઉદાહરણ હોય તો તમને સમજાય જાય. જેમ કે મેં તમને શું કીધું તો કે જો આ એવું કે છે કે અનુચ્છેદ 110 ની મેટર વત્તા સામાન્ય બાબતોની જોગવાઈ. તો કે માનો સરકારને કોઈ કરવેરો જે છે ટેક્સ છે એ લાગુ કરવો છે. લેટ્સ સે ટેક્સ લાગુ કરવાની મેટર શેમાં આવે? અનુચ્છેદ 110 માં આવે. વત્તા આ જે કર લાગુ કર્યો ઈ કર ક્યાં જમા થશે, આ કરની સત્તા કોની પાસે છે, ઓકે, કરનો ખર્ચ આપણે કઈ રીતે કરીશું, આ બધી વસ્તુની જે જોગવાઈઓ હોય એ જોગવાઈઓ બી આ બિલમાં હોય તો આ બિલને આખું આપણે કઈ રીતે બાયફર્ગેટ કરીએ? નાણાકીય ખરડો પ્રકાર 1. ક્લિયર થયું? સમજાણું? ઓકે. તો આ જે ઉદાહરણ છે ઉદાહરણ એકવાર લખી લેજો. હવે નાણાં ખરડો અને નાણાકીય ખરડો આ બંનેમાં અમુક સિમિલારિટી છે. અમુક સિમિલારિટી શું તો કે આ બંને જે પ્રકાર 1 જે છે ને 117(1) અંતર્ગતનો, રાઈટ, આ 117(1) અંતર્ગતનો નાણાકીય ખરડો અને અનુચ્છેદ 110 અંતર્ગતનો નાણાં ખરડો, આ બંનેમાં અમુક સિમિલારિટી છે. સિમિલારિટી શું તો કે બંને જે છે એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ લાવી શકાય. ઓકે. અને સેકન્ડ થિંગ, બંને ખરડાઓ પ્રથમ ક્યાં રજૂ થાય? ફક્ત ને ફક્ત લોકસભામાં જ, ત્યારબાદ એને રાજ્યસભામાં મોકલવામાં આવે. ક્લિયર છે? ઓકે. હવે
જો નાણાં ખરડા બાબતે નાણાં ખરડો જે છે ને 110 અંતર્ગતનો, એના સંદર્ભે કોઈ જ પ્રકારની સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. શું કામ નથી? કારણ કે લાવી જ ખાલી ક્યાં શકાય? લોકસભામાં. રાજ્યસભા પાસે કોઈ પાવર બી નથી નાણાં ખરડાના સંદર્ભે. ઓકે, પણ નાણાકીય ખરડામાં એક સમાનતા જોવા મળે છે સામાન્ય ખરડા જેવી. તો કે શું? તો કે ખરડા બાબતે જો બંને ગૃહ વચ્ચે અસહમતિ થાય તો રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે. ઓકે, સેકન્ડ થિંગ, આ જે નાણાકીય ખરડો છે પ્રકાર 1, એને રાષ્ટ્રપતિ મંજૂર બી કરી શકે, નામંજૂર બી કરી શકે અને ગૃહમાં પુનઃ વિચારણા માટે પણ મોકલી શકે. તો આ જે બે વસ્તુ લખેલી છે અહીંયા, એ શેના રિલેટેડ લખેલી છે? તો કે સામાન્ય ખરડા સાથે નાણાકીય ખરડો કઈ રીતે સિમિલર છે એના સંદર્ભ. ક્લિયર થયું? બધી જ વસ્તુઓ એકવાર વાંચી જાઓ જલ્દીથી. દેન આફ્ટર આપણે આગળ વધીશું અને એ આગળ જ્યારે વધીશું ત્યારે હશે નાણાકીય ખરડો પ્રકાર 2. ચલો જલ્દીથી. મેં જે તમને એક એક્ઝામ્પલ આપ્યું એ જ એક્ઝામ્પલના માધ્યમથી યાદ રાખજો, અધરવાઇઝ આમાં કશું જ સમજાશે નહીં, મતલબ કન્ફ્યુઝિંગ થશે. અને આ એક્ઝામ માટે કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ બી નથી, પણ આપણી અન્ડરસ્ટેન્ડિંગ અને ક્લેરિટી આપણે વધુ મજબૂત કરવા માટે આ રીતનું ઉદાહરણના માધ્યમથી સમજીએ છીએ. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ બી ડાઉટ હોય તો પૂછતા રહેજો પ્લીઝ. थर्टी सेकेंड्स ओनली. चलो डन एवरीवन. कोई डाउट, कोई प्रश्नों फ्रॉम फर्स्ट बेंच टू लास्ट बेंच? एनीवन इज हैविंग एनी डाउट्स? नो डाउट्स? चलो बढ़िया, આગળ વધીએ. પછી એક વસ્તુ આવે છે નાણાકીય ખરડો પ્રકાર 2. હવે જો આ બધી જ વસ્તુ ભૂલી જાઓ, ખાલી એક આ લાસ્ટમાં નીચે જે ઉદાહરણ લખ્યું છે એ વાંચો, એ સમજાય એટલે આખો નાણાકીય ખરડો પ્રકાર 2 સમજાઈ ગયો. તો કે જો કોઈ એક સામાન્ય ખરડો છે, ઓકે, કોઈ એક સામાન્ય ખરડો મતલબ ઓર્ડિનરી બિલ. કોઈ એક ઓર્ડિનરી બિલ છે, રાઈટ? આ ઓર્ડિનરી બિલમાં ભારતની જે સંચિત નિધિ છે એ સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવાની બાબત છે, મતલબ નાણાં ઉપાડવાની વસ્તુઓ જોડાયેલી છે. તો આવા સંદર્ભે તમારે કોઈ બી બિલ લાવવું હોય તો એ તમે કઈ રીતે લાવી શકો? તો કે નાણાકીય ખરડો પ્રકાર 2 ના માધ્યમથી. એ જસ્ટ એવું કહે છે કોઈ XYZ નામનું બિલ છે, કોઈ બી વસ્તુ, ઓકે, એ બહુ નોર્મલ જનરલ મેટર છે, કોઈ ફાઇનાન્શિયલ મેટર સાથે જોડાયેલી નથી. પણ હવે એ જે યોજના છે કે એ કોઈ બાબત છે એમાં તમારે જ્યારે ખર્ચ કરવો છે, અને ખર્ચ કરવો છે એ શેમાંથી કરવો છે? તો કે સંચિત નિધિમાંથી કરવો છે. મતલબ કે સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવાની વાત થઈ, તો એના સંદર્ભે તમારે જે બિલ લાવવું હોય તો એ કેવું લઈ શકો? નાણાકીય ખરડા પ્રકાર 2. ઓકે, હવે આની જે જોગવાઈઓ છે, જોગવાઈઓ ખાલી સમજો. તો કે આખું બિલ જે છે એને ટ્રીટ કેની સિમિલર કરવામાં આવશે? સામાન્ય ખરડાની જેમ જ ટ્રીટ કરવામાં આવશે. મતલબ કે સંસદના કોઈ બી ગૃહમાં રજૂ થઈ શકે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂરિયાત નથી, બંને ગૃહ વચ્ચે જ્યારે અસહમતિ થાય આ બિલના સંદર્ભે કોઈ વિવાદ થાય ત્યારે સંયુક્ત બેઠક બી બોલાવી શકો, રાષ્ટ્રપતિ પાસે જ્યારે બિલ જાય ત્યારે મંજૂર બી કરી, સ્વીકાર બી કરી શકે, અસ્વીકાર બી કરી શકે અને પુનઃ વિચારણા માટે પણ મોકલી શકે. બધી જ વસ્તુની સિમિલારિટી, કોઈ જ વસ્તુ સ્પેશિયાલિટી નહીં. બટ થિંગ ઇઝ ધેટ કે ઉદાહરણ આ છે. સેકન્ડ થિંગ, જ્યારે આ બિલ તમે પાસ કરવાના હોય, મતલબ કે સંસદના બંને ગૃહમાં જ્યારે આ બિલ પાસ કરવાનો હોય ત્યારે એકવાર રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લેવી જરૂરી છે. ઓકે, રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લેવી જરૂરી છે, ઓર રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી છે. રાષ્ટ્રપતિ એવું કહેવાય છે કે ચલો બંને બિલ પાસ કરી દો, વાંધો નહીં, બંને ગૃહ બિલ પાસ કરી દો, ઓકે, મને કોઈ વાંધો નથી. કે ભલામણ કરે કે ભાઈ ચલો આ પ્રકારની જે ખર્ચો છે એ ખર્ચો આપણે તમે કરી શકો એવી મારી ભલામણ છે. ક્લિયર થયું? બસ આ જ વસ્તુની ખાલી એમાં ડિફરન્સ છે, બીજું કોઈ જ વસ્તુનો ડિફરન્સ નથી. એવું કહી શકો કે નાણાકીય ખરડા પ્રકાર 2 જે 117(3) અંતર્ગતની જોગવાઈનું બિલ છે એ બિલ સિમિલર ટુ ઓર્ડિનરી બિલ જ છે, કારણ કે બધી વસ્તુઓ એના રિલેટેડ જોગવાઈમાં જ આવે છે. ક્લિયર થયું?
કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? આ ત્રણેય પ્રકારના જે ખરડાઓ છે એમાં, કારણ કે બહુ જ યાદ રાખજો, જો 170 માંથી તો પ્રશ્ન પૂછવાની સંભાવના નહીવત છે. ઓકે, રેરેસ્ટ ઓફ રેર કેસમાં ક્વેશ્ચન પૂછાય. સૌથી વધારે ક્વેશ્ચન જો પૂછાશે તો એમાંથી પૂછાશે અનુચ્છેદ 110 અંતર્ગતના ખરડાથી. તો 110 જે મની બિલ છે, મની બિલ ખાસ યાદ રહેવો જરૂરી છે. ક્લિયર? અચ્છા, અહીંયા એક ટર્મ આપેલી છે, ટર્મ ખાસ કરીને સમજજો. તો કે ટર્મ એવું છે કે બધા નાણાં ખરડા જે છે એ નાણાકીય ખરડા છે, પણ બધા નાણાકીય ખરડા જે છે એ નાણાં ખરડા નથી. ઇટ સેઝ એવરી money bill is considered to be the financial bill, but every financial bill is not money bill. શું કામ? લાસ્ટ વાળો પાર્ટ તમે સમજો, એવરી ફાઇનાન્શિયલ બિલ ઇઝ નોટ મની બિલ. શું કામ? તો કે જે 170(3) અંતર્ગતનું આપણે બિલ જોયું ને, તેમાં તો સામાન્ય ખરડા જેવી જ જોગવાઈ છે, એમાં નાણાં ખરડા જેવી જોગવાઈ છે નહીં. એટલે દરેક નાણાકીય ખરડા જે છે એ નાણાં ખરડા હોતા નથી, પણ દરેક નાણાં ખરડા જે છે એ નાણાકીય ખરડા હોઈ શકે. ક્લિયર? એવરી, હા બોલો બોલો. કેનો નહીં, આ ઓર્ડિનરી બિલ છે. સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવાની બાબત ડિફરન્ટ છે. આ તો કેવું છે, માનો એક સામાન્ય બિલ ચાલી રહ્યું છે, એ બિલમાં તમારે પૈસા કોઈ અન્ય ખાતામાંથી કે એવી વસ્તુમાંથી જોતા નહીં, પણ સંચિત નિધિમાંથી ઉપાડવા છે. એના સંદર્ભેનું કોઈ બિલ હોય તો એ 170(3) અંતર્ગત લાવી શકો. ઓકે, ઓલી સ્પેશિયલ મની બિલ તમે એક સ્પેશિયલ પર્પઝ માટે લાવો. સ્પેશિયલ પર્પઝ એટલે શું? તો કે ભાઈ અમારે કોઈ XYZ વાળી વસ્તુઓ ચાલે છે, એમાં આટલા પૈસા જોઈએ છે, સરકારને કોઈ બી આ વસ્તુનો ફ્લેગશિપ પ્રોગ્રામ કરવો છે, એના માટે આપણા પૈસા જોઈએ છે. ઓન ધી અધર સાઈડ, માનો તમે કોઈ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ કરો છો. ઓકે, યુનિવર્સિટી એસ્ટાબ્લિશ કરો છો ને એના માટે યુનિવર્સિટીનું બિલ લાવો છો. તો ભાઈ યુનિવર્સિટીના બિલમાં તો બધી જનરલ મેટર હોય, ભાઈ આ યુનિવર્સિટી અહીંયા સ્થાપીશું, આ યુનિવર્સિટીનું નામ આવું હશે, આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અપોઇન્ટમેન્ટ આવી રીતે થશે. એમાં એક માનો પ્રોવિઝન એવી છે કે આ યુનિવર્સિટીના ખર્ચ માટે સરકાર જે છે એ દર વર્ષે 100 કરોડ રૂપિયા આપશે અને એ 100 કરોડ અમે સંચિત નિધિમાંથી ઉપાડીશું. આવી મેટર હોય તો એના માટે 170(3) લાવો. સમજાણ? ખાલી સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા હોય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. ઓકે, એમાં તમે ખાલી એટલું કહી દો કે ભાઈ અમારે ખાલી આટલા પૈસા જ જોઈએ છે. આ તો કેવું છે કે આખું ઓર્ડિનરી બિલ ચાલે છે, એની અંદર એક જોગવાઈ એવી છે કે સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવાના છે. ક્લિયર થયું એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ત્રણેય પ્રકારના બિલમાં નાણાં ખરડો, નાણાકીય ખરડો પ્રકાર 1, નાણાકીય ખરડો પ્રકાર 3. ગઈકાલ લેક્ચરમાં હતા એટલે નથી ખબર. હા, સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે શું? સ્ટાન્ડર્ડ ડિડક્શન બજેટની ટર્મ છે. સામાન્ય રીતે જ્યારે બી તમારી ટોટલ આખી ઇન્કમ કન્સિડર થાય ને, લેટ્સ સે તમારી ઇન્કમ થઈ 4 લાખ, તો 4 લાખમાંથી એક સ્ટાન્ડર્ડ ડિડક્શન તમને મળે 50,000નું. ઓકે, એટલે તમારી નેટ ઇન્કમ તમારે 3.5 લાખ જ ગણવાની, અને જે ટેક્સેશનની પ્રોવિઝન્સ હોય 3.5 લાખ રૂપિયા લાખ. મતલબ એક પ્રકારનું ડિડક્શન આપે છે સરકાર, જે બી તમારી ટેક્સેબલ કે ઇન્કમ ફાઇન્ડ આઉટ કરવી હોય ને એના માટે. અને સંચિત નિધિ માટે કાલનો લેક્ચર પહેલા જોજો. ઓકે, એમાં આખું સંચિત નિધિ સમજાયું છે. ક્લિયર? સમજાણું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? આ વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ હોય તો અનુચ્છેદ 110 ની મેટર છે. રાઈટ? અમુક વખત કેવું હોય કે આપણે જ્યારે કોઈ વસ્તુ સમજવા જતા હોય ને ત્યારે આપણો ઈગો વચ્ચે આવી જાય. ઈગો કેવો આવી જાય કે આ વસ્તુ મને કેમ ના સમજાય. ઓકે, સો દેટ સેમ ઓર સિમિલર થિંગ વોઝ હેપન્ડ વિથ મી વિથ રિસ્પેક્ટ ટુ આર્ટિકલ 117. બટ પછી ખબર પડી કે તૈયારી ઓલમોસ્ટ 2017 થી લઈને 2024 નો સમયગાળો છે. સો 7 વર્ષમાં 170 કોઈ દી નડી નહીં હજી સુધી. તો પછી ખબર પડી કે આટલો સમય એનો બગાડવાનો જરૂરિયાત બી નહીં. ઓકે, સો મેઇન થિંગ ઇઝ દેટ આર્ટિકલ 110 માંથી ક્વેશ્ચન પૂછાશે, દેટ ઇઝ ફોર શ્યોર. એમાં કોઈ જ બી વસ્તુની કચાશ આપણી સમક્ષ હોવી જોઈએ નહીં. ક્લિયર થયું? કોઈ ડાઉટ? ચલો, એના પછી આવશે સામાન્ય ખરડો. સામાન્ય ખરડોનો પાર્ટ છે આર્ટિકલ 117. હવે જ્યારે સામાન્ય ખરડાની વસ્તુ છે તો આપણે જસ્ટ ખાલી અમુક સ્ટેપ્સ સમજવા છે. એ સ્ટેપ્સ હું તમારી સમક્ષ રાખીશ કે આવી રીતે ખરડો પાસ થાય, કે આવી રીતની એની પ્રોસિજર ફોલો કરવામાં આવતી હોય. એનું કોઈ રિલેવન્સ નથી અને ક્યાંય પૂછાવાનું બી નથી. સો વી વિલ જસ્ટ ગો થ્રુ ઇટ કે આવી રીતની પ્રોસેસ હોય છે. અને ધેન આફ્ટર વિલ સ્ટાર્ટ ધી રિવિઝન ઓફ ધી હોલ ચેપ્ટર. આખું જે ચેપ્ટર છે એનું રિવિઝન એકવાર કરીશું. અહીંયા આપણું આજનું પાર્લામેન્ટનું ચેપ્ટર પૂરું થશે. ઓકે, તો કે જો સામાન્ય ખરડો એટલે શું? તો કે ઓર્ડિનરી બિલ્સ. મેં તમને કીધું કે યુનિવર્સિટી તમારે સ્થાપવી છે.
ઓકે, તો યુનિવર્સિટી સ્થાપવાનું કોઈ બિલ લાવવું હોય તો એ શેના માધ્યમથી તમે લાવી શકો? સામાન્ય ખરડાના માધ્યમથી લાવી શકો. તો કે સામાન્ય ખરડામાં શું હોય? તો કે જો ગૃહમાં ખરડાના અલગ અલગ વાંચન થાય. ટોટલ 3 વાંચન થાય. પહેલી વખત વાંચવામાં આવે ત્યારે જસ્ટ ખાલી એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. બીજી વખત વાંચવામાં આવે ત્યારે એની ઉપર બહુ બધું ડિસ્કશન આપે. ત્રીજી વખત વાંચવાનું હોય ત્યારે એની ઉપર જસ્ટ વોટિંગ થાય. ઓકે, પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, તૃતીય વાંચન. ઓકે, બટ થિંગ ઇઝ ધેટ કે આવું જરૂરી નથી કે ફોલો થાય. અનુચ્છેદ 370 ને જ્યારે હટાવવાની હતી એના સંદર્ભેનું બિલ લાયા, એક જ દિવસમાં સવારથી લઈને સાંજ સુધી મેટર પૂરી. ઓકે, સો એવું જરૂરી નથી કે આ બધા જ સ્ટેપ્સ હંમેશા ફોલો થતા હોય. ઓકે, ઇટ ડિપેન્ડ્સ સરકારની કેવી મેજોરિટી છે અને ગૃહનો કેવો મૂડ છે. તો જો પ્રથમ વાંચન, ફર્સ્ટ રીડિંગ, તો કે ફર્સ્ટ રીડિંગમાં શું હોય? તો કે આ વાંચનમાં જો અમે બહુ શોર્ટમાં ઇન્ફોર્મેશન લખેલી છે, આગળ જતા એની ડિટેલિંગ ઇન્ફોર્મેશન બી હશે, પણ આપણે જસ્ટ જે પિક્ચોરિયલ વસ્તુ છે એને જ જોઈશું એટલે આપણને આઈડિયા આવી જશે. તો કે ફર્સ્ટ વાંચનમાં શું થાય? તો કે આ વાંચનમાં જે ખરડો હોય એ ખરડાનું ખાલી શીર્ષક જાહેર કરવામાં આવે, ખરડાનો ઉદ્દેશ્ય જાહેર કરવામાં આવે અને ખરડો જે છે એ સરકારના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે. બસ આટલી જ વસ્તુ હોય, બીજું કાંઈ જ નહીં. કોઈ ડિસ્કશન થતું નહીં પ્રથમ રીડિંગમાં. જ્યારે પહેલી વખત તમે ગૃહમાં ખરડો ઇન્ટ્રોડ્યુસ કરો ત્યારે કોઈ જ પ્રકારનું એમાં ડિસ્કશન થતું નથી. જસ્ટ આ 3 વસ્તુ થાય. ખરડાનું શીર્ષક જાહેર કરવામાં આવે, ખરડો જે છે આ સંદર્ભે છે, ઓકે, આ પ્રાઇવેટ યુનિવર્સિટી કે આ ખાનગી યુનિવર્સિટી કે આ સરકારી યુનિવર્સિટી સ્થાપવા સંબંધિત બિલ છે, બસ આટલું જ ખાલી શીર્ષક જાહેર કરવામાં આવે. સેકન્ડ થિંગ, ખરડાનો ઉદ્દેશ્ય જાહેર કરવામાં આવે, સરકાર ભાઈ શું કામ આ ખરડો લાવી છે. ઓકે, અને ખરડાને જે છે એ રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવે, મતલબ સરકારનું જે ગેઝેટ હોય એની અંતર્ગત એની નોટિફિકેશન આપવામાં આવે કે સરકાર આવું બિલ લાવી. ક્લિયર? આ પ્રથમ વાંચન, આટલું જ, બીજું કાંઈ જ નહીં. જે મેઇન વસ્તુ શરૂ થાય ખરડાના સંદર્ભે એ દ્વિતીય વાંચનથી થાય. તો કે દ્વિતીય વાંચનમાં આટલી વસ્તુઓ આવે. સેકન્ડ રીડિંગ જ્યારે થાય ખરડાનું ત્યારે એમાં આટલી વસ્તુઓ આવે. તો કે જો પહેલાં શું થાય? તો કે પહેલાં થઈ શકે સામાન્ય ચર્ચા. ગૃહના સભ્યો ચર્ચા કરે કે ભાઈ શું કામ બિલની જરૂર પડી સરકારને, રાઈટ, આવી શું કરવાની જરૂરિયાત છે, આનાથી લાવશો શું ફાયદો થશે, આ બધી વસ્તુનું ડિસ્કશન થાય. સો ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ સામાન્ય ચર્ચા. તો કે ખરડાની બાબત ઉપર વિસ્તૃત ચર્ચા કરી. જો પાર્લામેન્ટ પાસે વધારે સમય હોય તો વધારે ચર્ચા કરે, અધરવાઇઝ જો સમય ના હોય તો એ શું કરે? તો કે સમિતિને સોંપી દે. ત્યાંથી નીચેનું તમારું સ્ટેપ્સ ચાલુ થાય કે સમિતિને સોંપવામાં આવે. તો કે સમિતિને આપો, રાઈટ, તો આપણે એમાં ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી આવતી, ખ્યાલ છે? ઓકે, તો ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટીને ભાઈ તમે આપી શકો. ઓર લોકસભા અને રાજ્યસભા આ બંને ગૃહની જે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય, દેટ ઇઝ કોલ્ડ એઝ એન જેપીસી. ખબર છે, થોડા સમય પહેલા પાર્લામેન્ટ બહુ માંગ ઊભી હતી ભાઈ જેપીસીનું રચના કરો, જેપીસીનું ગઠન કરો, એક્સેટ્રા એક્સેટ્રા. તો એ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પણ સ્થાપિત કરી શકાય અને જે બિલ હોય એ બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ઓર કોઈ સિલેક્ટ કમિટી હોય, ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી હોય, એને તમે સોંપી શકો. શેના માટે? તો કે ડિસ્કશન ડિટેલ કરવા માટે, ડિસ્કશન ઓર ડિટેલિંગ કરવા માટે અને રિપોર્ટ બનાવવા માટે. પછી સમિતિ શું કરે? તો કે પોતાનો અહેવાલ સોંપે ગૃહને, પછી ગૃહ જે છે એ અહેવાલ ઉપર ચર્ચા કરે અને એની ઉપર મતદાન કરે. આવી રીતની વસ્તુઓની પ્રોસેસ હોય છે જ્યારે બિલ પાસ થતું હોય ત્યારે. તો કે જો સમિતિને સોંપવામાં આવે, સમિતિ પોતાનો વિચાર વિમર્શ કરી, જે બિલ એમને કામ આપવામાં આવ્યું હોય, ઓકે, એની ઉપર વિચાર વિમર્શ કરી શું કરે? પોતાનો અહેવાલ સોંપે. વિચાર વિમર્શમાં શું કરે? તો કે ભાઈ આ 10 પ્રોવિઝન છે, આમાંથી 2 રાખવા જેવી છે, ઓકે, સોરી 2 કાઢવા જેવી છે, 8 રાખવા જેવી છે, એવો પ્રકારનો આખો અહેવાલ બનાવીને કોને આપે? સંસદને આપે. ઓકે, ગૃહને આપી દે. પછી તો કે સમિતિ અહેવાલ રજૂ કરે. સમિતિ જે અહેવાલ રજૂ કરે એની ઉપર ગૃહના સભ્યો શું કરે? ચર્ચા. ઓકે, ગૃહના સભ્યો સમિતિએ જે અહેવાલ આપ્યો એની ઉપર શું કરશે? ડિસ્કશન કરશે. સમિતિના અહેવાલ ઉપર ડિસ્કશન થયા પછી શું થાય? તો કે એની ઉપર વોટિંગ થાય. આપણે ખબર છે એક વસ્તુ જોતા, શું જોતા? સમાપન પ્રસ્તાવ. ખબર છે? ઓકે, તો જે સમિતિએ અહેવાલ સોંપ્યો હોય એ અહેવાલ ઉપર ડિટેલ ડિસ્કશન થઈને વોટિંગ થાય. ક્લિયર? આટલી વસ્તુઓ થયા પછી વોટિંગ થાય. તો કે લેટ્સ સે 10 જોગવાઈ હોય, એમાંથી સમિતિએ એવું કીધું કે 2 કાઢવાની છે, 8 રાખવાની છે, તો આની ઉપર વસ્તુનું વોટિંગ, મતલબ આની ઉપર ગૃહમાં મતદાન કરવામાં આવે કે ભાઈ બધા લોકો આ સાથે એગ્રી છે. જો બધા લોકો એગ્રી થાય તો આ 2 પ્રોવિઝનને શું કરવામાં આવે? હટાવી દેવામાં આવે અને બિલમાં ફાઇનલ કેટલી પ્રોવિઝન રાખવામાં આવે? 8. ક્લિયર થયું? આટલી જ વસ્તુ હોય છે. હવે લાસ્ટમાં શું થાય? તો કે લાસ્ટમાં થર્ડ રીડિંગ આવે. થર્ડ રીડિંગમાં શું કરે? તો કે ફાઇનલ જે ખરડો તૈયાર થયો હોય, 10 જોગવાઈ હતી, એમાંથી 2 કાઢ નાખીને 8 રાખી. હવે આ 8 નું શું કરશે? વોટ કરશે, મતદાન કરશે. ફાઇનલી ખરડો પાસ થયો કે સ્વીકાર થયો કે અસ્વીકાર. સ્વીકાર થાય તો એક ગૃહમાં સ્વીકાર થાય, એ શું કરે? બીજા ગૃહને મોકલશે. બીજો ગૃહ અગેન પાછી આ જ પ્રોસેસ કરશે. ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ રીડિંગ, થર્ડ રીડિંગ.
ઓકે, સેકન્ડ મતલબ બીજું ગૃહ જે છે એ બીજા ગૃહમાં થર્ડ રીડિંગના અંતે જો અસ્વીકાર કરવામાં આવે કે કોઈ સુધારા સૂચવવામાં આવે તો સુધારા સૂચવવામાં આવે તો ફરી પાછો ખરડો ક્યાં મોકલવામાં આવે? પહેલા ગૃહમાં મોકલવામાં આવે. અસ્વીકાર કરવામાં આવે ઇટ મીન્સ એ ગૃહે ખરડો રિજેક્ટ કર્યો, ઓર ગૃહ ખરડો રિજેક્ટ કરે તો પછી શું થાય? આપણે જે પ્રોવિઝન જોઈ હતી એમ કે સંયુક્ત બેઠક તમે બોલાવી શકો. ઓકે, તો આ રીતે પાર્લામેન્ટમાં જે બિલ્સ છે એ બિલ્સ સામાન્ય રીતે પાસ થતા હોય છે. જો આ જેટલું બી પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન છે એ પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશનની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન મેં અહીંયા લખી છે. ઓકે, જો બીજો ખરડો મતલબ બીજું ગૃહ જે છે બીજા ગૃહમાં જે ખરડો આવે ત્યારે બીજા ગૃહ પાસે કયા કયા ઓપ્શન હોય? તો કે બીજા ગૃહ પાસે આવા ઓપ્શન હોય કે કોઈ બી સુધારા વગર ખરડો શું કરી દે? પાસ કરી દે કે ચલો અમે બી એગ્રી કરીએ છીએ. પછી તો કે સેકન્ડ થિંગ શું કરે? તો કે સેકન્ડ થિંગ અમુક સુધારા સાથે ગૃહને શું કરે? ખરડો જે છે એ પરત મોકલે. થર્ડ થિંગ ઇઝ ધેટ કે ખરડાનો અસ્વીકાર કરી દે. અને ચોથી વસ્તુ કે આખું ડિસ્કશન થઈ જાય પછી બી કાંઈ ના કરે, વોટ ના કરે, ખરડાને એમને રોકી રાખે, કોઈ જ પ્રકારની કાર્યવાહી ના કરે. મતલબ કે વોટિંગની પ્રોસેસમાં એ પોતે લેતા નથી. ઓકે, જો આ વસ્તુનું ડિસ્કશન આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, જે મેં તમને અહીંયા ઇન્ફોર્મેશન લખી છે, રાઈટ, કે બીજા ગૃહ દ્વારા ખરડાનો અસ્વીકાર કરવામાં આવે, સુધારો સૂચવવામાં આવે જે પ્રથમ ગૃહને માન્ય ના હોય, કે 6 મહિના સુધી રોકી રાખે. તો મતલબ એવો થાય કે બંને ગૃહ વચ્ચે આ બિલના સંદર્ભે કે આ બિલની જોગવાઈઓના સંદર્ભે વિરોધાભાસ છે. જ્યારે બંને ગૃહ વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે રાષ્ટ્રપતિ શું બોલાવી શકે? સંયુક્ત બેઠક બોલાવી શકે. કયા અનુચ્છેદ અંતર્ગત? હા, કયા અનુચ્છેદ અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવે? કયા અનુચ્છેદ અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવવામાં આવે? નહીં આઈડિયા? ગઈકાલ સેશનમાં હતા તોય નહીં આઈડિયા? એટલે બેઝિક આ ક્વેશ્ચનને જો કોઈ ક્વેશ્ચનની કેટેગરીમાં ટાઈપ મતલબ કેટેગરીમાં બાયફર્ગેટ કરવામાં તો રદ્દી પ્રકારનો પ્રશ્ન કહેવાય. ઓકે, રદ્દી પ્રકારનો મતલબ કે ઓલો ઓફિસ બોય મહેશને 2 મિનિટ તમે કહો, 2 વખત હું કહું કે ભાઈ સંયુક્ત બેઠક છે આ બધા તો રોજ રિપીટ કરે. ખરેખર મસ્તી નહીં કરતો. એવો રદ્દી પ્રકારનો ક્વેશ્ચન છે. નહીં આઈડિયા? અચ્છા, જોવાનો બાકી છે. સરસ સરસ. હા, તમે 108. હા, તો પછી પાછળથી શું ફાયદો? એક વાર એમસીક્યુ ટીક થઈ ગયું પછી એમ લાગે ઓ ના ના આન્સર બી નહીં સી હતો. શું? કાંઈ ના થાય. માંડી વાળવાનો 0.3 ને. ઓકે, રાઈટ. તો અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવી શકાય જ્યારે બી આવી સ્થિતિ થાય ત્યારે. ક્લિયર છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? યસ. ખરડો જ્યારે રાષ્ટ્રપતિની સાઇન માટે મોકલવામાં આવે, જો ખરડાનો સ્વીકાર થાય તો ખરડો શું બને? કાયદો બને. ખરડાનો અસ્વીકાર થાય તો ખરડો કાયદો બનતો નથી. કયો વીટો છે? જેને પૂછવું એ જ કહેશે. ક્વેશ્ચન એવો છે, રાષ્ટ્રપતિને જ્યારે તમે ખરડો મોકલો, રાષ્ટ્રપતિ ખરડા ઉપર હસ્તાક્ષર કરવાનો અસ્વીકાર કરે, ના પાડી દે તો હું સાઇન નહીં કરું, તો આ કયો વીટો યુઝ કર્યો કહેવાય? ઓનલાઈન વિદ્યાર્થીઓ જે છે એ ચેટ બોક્સના માધ્યમથી જવાબ આપ્યો. આ એક પ્રકારનું તમારું રિવિઝન જ છે એવું માનીને ચાલો. ભાઈ ડિસ્કશન ડિટેલ નહીં, પ્લીઝ પ્લીઝ, નો ડિસ્કશન. હા, નો આઈડિયા. સરસ. પાછળ એકદમ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ છે તમારી. તમારી બેચના તો હું વખાણ કરતો હતો, સાંજની બેચના લોકોને. પાછા લેવા પડશે મારા જ શબ્દો. હે હે ખરેખર વખાણ કર્યા છે. અરે સાંજની એટલે કે સાંજની જૂની ફાઉન્ડેશન બેચના લોકો છે. આમાં કોઈ સાંજની વિદ્યાર્થીનો તારલો નહીં ને? બસ તો વાંધો નહીં. ખરેખર વખાણ કરતો હતો. હવે શબ્દો પાછા લેવા પડશે એવું લાગે છે. હે નજર? શું નજર બજર કાંઈ ના હોય. હા બોલો, છે યાદ? તમે નહીં, પાછળ પાછળ પાછળ. હે આત્યંતિક વીટો. આન્સર ઇઝ આત્યંતિક વીટો. ઓકે,
રાષ્ટ્રપતિ જે છે જ્યારે એમની પાસે ખરડો સાઇન માટે આવે, ઓકે, ખરડાને જે છે એ ગૃહમાં પુનઃ વિચારણા માટે મોકલે તો કયો ખરડો યુઝ થાય? યસ, તમે આજ સુધી જવાબમાં વારો નહીં આવ્યો તમારો એકેયમાં. પેલો પ્રશ્ન બોલો. બચી કેમ કે આજ સુધી હું વિચારતો હતો. બોલો બોલો, ખ્યાલ છે? લાસ્ટ બેન્ચ, નિલંબનકારી વીટ. લાસ્ટ ક્વેશ્ચન, ખરડાનો સ્વીકાર ના કરે, અસ્વીકાર ના કરે, પુનઃ વિચારણા માટે પણ ન મોકલે ને પોતાની પાસે રાખી મૂકે. યસ, પેલી બેન્ચ. યસ બેન, નીચું બોલે તો આ તો નજર પેલા તમે નજરમાં આવો. હા, છે ખ્યાલ? પોકેટ વેટ. આન્સર ઇઝ પોકેટ વેટ. ચલો ફાઇન. છે હવે કોઈ વસ્તુ ભણવાની? આ તો ઓલરેડી ભણી ચૂક્યા છે. ડન, આઈ થિંક ભણી ચૂક્યા. હા, ઓકે, નહીં. યસ, લાસ્ટ થિંગ, સંસદના સત્રો. તો કે જો સામાન્ય રીતે રાષ્ટ્રપતિ જે છે એ સંસદનું સત્ર બોલાવતા હોય છે. કયા અનુચ્છેદ અંતર્ગત? તો કે અનુચ્છેદ 85 અંતર્ગત. શું છે? તો કે પ્રધાનમંત્રીની સલાહથી સંસદનું સત્ર બોલાવશે. આ જ સંદર્ભે આપણા બંધારણમાં એવી પણ જોગવાઈ લખેલી છે કે સંસદના બે ગૃહો વચ્ચે, સોરી, બે સત્રો વચ્ચે 6 મહિનાથી વધુનો સમયગાળો હોવો જોઈએ નહીં. મતલબ કે એટલીસ્ટ એક વર્ષમાં સંસદ જે છે એ બે વખત તો મળશે જ. ઓકે, સામાન્ય રીતે ભારતમાં દર વર્ષે 3 સત્રો યોજાતા હોય છે. બજેટ સત્ર ફેબ્રુઆરીથી મે, ચોમાસું સત્ર જુલાઈથી સપ્ટેમ્બર, શિયાળુ સત્ર નવેમ્બરથી લઈને ડિસેમ્બર સુધી. ઓકે, આ બજેટ સત્ર છે એ ખાસ કરીને દર વર્ષે જે આખા વર્ષનું બજેટ આવતું હોય છે એના સંદર્ભે છે. અત્યારે હમણાં જે ગઈકાલે આવ્યું એ ભલે ચોમાસા સત્રમાં આવ્યું હોય પણ એ વચગાળાનું બજેટ છે, ઇન્ટ્રીમ બજેટ છે. ક્લિયર? આખા વર્ષનું બજેટ નથી. જે બજેટ આપવામાં આવ્યું છે એ બજેટની સમય અવધિ 31 માર્ચ સુધીની જશે. મતલબ લેટ્સ તમે માની લો કે જુલાઈથી લઈને 31 માર્ચ સુધીની. ઓકે, પછી પાછું 1 એપ્રિલથી નવી પ્રોવિઝન આવશે, એનું બજેટ નવું 1 ફેબ્રુઆરીએ પાછું આવશે. ક્લિયર? ચલો, તો અહીંયા તમારા સંસદના જે ચેપ્ટર છે ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. ખરેખર મજા આવી. 37મો લેક્ચર તમારો અહીંયા ઓલમોસ્ટ પૂરો થાય છે. પાર્લામેન્ટ 8 પાર્ટમાં આપણે ભણ્યા. 8 પાર્ટમાં આપણે ભણ્યા, ઇટ મીન્સ ઓલમોસ્ટ 12 to 13 hours. ઓકે, 12 થી 13 કલાક ખાલી આપણે પાર્લામેન્ટનું ચેપ્ટર ભણ્યા છીએ. સો આઈ હોપ કે મગજમાં વસ્તુઓ ઉતરી હશે. ઓકે, અને તમે ફરી આ વસ્તુઓને વાંચતા રહેશો એવી પણ મને આશા છે. રાઈટ, અત્યાર સુધી તો આશા જ છે, હજી વિશ્વાસ આવ્યો નહીં. ઓકે, રાઈટ, એટલે એ પણ આશા રાખું કે જલ્દીથી વિશ્વાસ બી આવી જાય કે હા તમે વાંચશો જ. ક્લિયર? ડન. હવે એકવાર ક્વિક રિવિઝન કરીશું આખા ચેપ્ટરનું. આખા ચેપ્ટરનું ક્વિક રિવિઝન મતલબ કે એમાં પ્રોવિઝન્સ તમારા સાથે ડિસ્કસ નહીં કરું, પણ ખાલી શું વસ્તુ આપણે ભણ્યા છીએ એ ડિસ્કસ કરીશું. ઓકે, હા, શેની વચ્ચેનો? કોઈ એવો સ્પેસિફાઈડ ટાઈમ નહીં, આરામથી કરો. ઓકે, અને આ બધી વસ્તુ તો કેવું છે, બંધારણમાં ક્યાંય લખેલ નહીં હો. પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, તૃતીય વાંચન, બંધારણમાં ક્યાંય નહીં. આ બધું તો લોકસભાના જે મોડ્યુલ્સ હોય ને એ બધી વસ્તુ હોય ને એમાં લખેલું. બંધારણમાં ખાલી આવું લખેલું હોય 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધારાનો સમયગાળો હોવો જોઈએ નહીં. ઓકે, હવે જ્યારે સત્ર મળે છે ત્યારે એનું શેડ્યુલ નક્કી કરવું, કોને પ્રશ્નો કાળમાં કયા પ્રશ્નો પૂછવા દેવા, આ તે બધી જ વસ્તુઓ લોકસભાના અધ્યક્ષની પણ ડિસ્ક્રિશનરી પાવર છે. અને બીજી વસ્તુ, લોકસભાના જે પ્રક્રિયા કે નિયમો બનાવવાની એની પાસે સત્તા છે, તો એના સંદર્ભે. ક્લિયર? ડાઉટ્સ? કઈ કન્ડિશન? એક હમ